તો ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમી અને ઉકળાટનો સામનો કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 15 જૂન બાદ રાજ્યમાં ચોમાસાની ગતિવિધિઓ સક્રિય થશે। 15 જૂનની આસપાસ પ્રી મોન્સૂન વરસાદ શરૂ થઈ શકે છે, જ્યારે 18 જૂનથી 28 જૂન દરમિયાન દક્ષિણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદની શક્યતા છે। ભાગોમાં 50 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે ચોમાસું લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં આવવાની શક્યતા રહેશે। તારીખ 13, 14 અને 15માં દરિયા કિનારાના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે। 16 જૂન સુધીમાં કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે, પરંતુ સારો વરસાદ ચોમાસાનો 20 જૂનથી 28 જૂન વચ્ચે પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત 7 જુલાઈ સુધીમાં પણ દેશના ઘણા ભાગોને ચોમાસું આવરી લે છે। આમ છતાં ચોમાસામાં અલ નીનોની ધાસ્તી તો છે જ। ક્યાંક અઢારે ભારે વરસાદ તો ક્યાંક વરસાદમાં બ્રેક પણ આવવાની શક્યતા છે। જ્યારે વરસાદમાં બ્રેક આવે ત્યારે ખેડૂત ભાઈઓએ પિયતનું વ્યવસ્થાપન કરવું સારું રહે। આ ઉપરાંત મિડિલ જુલિયન ઓસિલેશન એક એટમોસ્ફિયરિક વેવ એ પણ જુલાઈમાં આવવાની શક્યતા છે, પણ તેમાં પણ અલ નીનોની અસરની શક્યતા છે। એટલે જુલાઈ માસમાં વરસાદ સારો થવાની શક્યતા હોવા છતાં અલ નીનોના કારણે ખંડ વૃષ્ટિ થવાની શક્યતા રહેશે।